એક સવાલ છે, અને સાચું કહું તો આ સવાલ તમારું આખું વિચારવાનું રીત બદલી શકે છે. આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ છે? થોડીક સેકન્ડ માટે વિચારો. શાયદ તમારા મનમાં આવશે, જેની પાસે બહુ પૈસા છે, કે જે ખૂબ ફેમસ છે, કે જેને કોઈ ટેન્શન નથી. પણ જો હું કહું કે સાચો જવાબ આ બધાથી એકદમ અલગ છે, તો ચાલો, એક નાની વાર્તા છે, પણ એમાં મોટી વાત છુપાયેલી છે. એક રાજા હતો, બહુ મોટું રાજ્ય, ઘણું ધન, સોનું, ચાંદી, નોકર, ચાકર, આ બધું તેની પાસે. છતાં પણ તે ખુશ નહોતો. દરરોજ નવી વસ્તુ ખરીદતો, નવા મહેલ બનાવતો, પણ રાત્રે સૂતો ત્યારે એક ખાલીપણું તેને ખાઈ જતું. એક અજાણી ખોટ જે કોઈ વસ્તુથી પૂરી થતી ન હતી. એક દિવસ તે થાકી ગયો. એને તેના મંત્રીને બોલાવ્યા અને સીધો સવાલ કર્યો, મને કહો, આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ છે? મને એને મળવું છે. મંત્રી થોડો શાંત રહ્યો, પછી બોલ્યો, મહારાજ, એ શોધવું પડશે, કારણ કે સુખ દેખાતું નથી, અનુભવવું પડે છે. અને પછી શરૂ થઈ એક શોધ. સૈનિકો આખા રાજ્યમાં ફેલાઈ ગયા. દરેકને એક જ સવાલ હતો, તમે ખુશ છો? એક વેપારી મળ્યો, પૈસા ઘણા હતા, પણ બોલ્યો, હું ખુશ ત્યારે થઈશ જ્યારે વધુ કમાઈશ. એક ખેડૂત મળ્યો, ખેતર હતું, પણ બોલ્યો, મોસમ સારું થશે ત્યારે ખુશ થઈશ. એક ગાયક મળ્યો, લોકો તાળી પાડતા હતા, પણ અંદરથી તૂટેલો હતો. દરેક પાસે કંઈક હતું, પણ સાથે કંઈક ખૂટતું પણ હતું. દિવસો પસાર થયા, પણ સૌથી સુખી માણસ મળ્યો નહીં. રાજા વધુ બેચેન થતો ગયો. એક દિવસ એક સૈનિક જંગલમાં ગયો. ત્યાં તેને એક નાનો ઝૂંપડો દેખાયો, અને બહાર એક માણસ બેઠો હતો. ફાટેલા કપડાં, સરળ જીવન, પણ તે ગાતો હતો, હસતો હતો, એકદમ નિરાંતે, કોઈ ચિંતા વગર. સૈનિકને આશ્ચર્ય થયું. તેની નજીક ગયો અને પૂછ્યું, તમે ખરેખર ખુશ છો? એ માણસ હસ્યો અને શાંતિથી બોલ્યો, હા, હું ખૂબ ખુશ છું. સૈનિકે ફરી પૂછ્યું, પણ તારા પાસે કંઈ નથી તો ખુશી ક્યાંથી આવે છે? એ માણસે એક એવી વાત કરી જે આ બધું બદલી દેશે. મારે જે જોઈએ છે એ મારી પાસે છે, અને જે નથી એની મને જરૂર પણ નથી. આ શબ્દો સાંભળી સૈનિક સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાયું કે આ માણસ કંઈક અલગ છે, અને રાજા પાસે લઈ આવ્યો. રાજાએ જોયું, સામાન્ય માણસ, પણ આંખોમાં અજીબ શાંતિ હતી. રાજાએ પૂછ્યું, શું તું ખરેખર દુનિયાનો સૌથી સુખી છે? એ માણસ હળવું સ્મિત કરી અને બોલ્યો, મહારાજ, સુખ કોઈ વસ્તુમાં નથી, એ તો એક પસંદગી છે. રાજા ચૂપ થઈ ગયા. એક પળ માટે બધું સ્થિર થઈ ગયું, અને પછી તેને સમજાયું, આટલા વર્ષોથી તે સુખને શોધતો રહ્યો, પણ એ તો અંદર હતું. તે દિવસ પછી રાજાએ ધીમે ધીમે બદલાવ લાવવાનું શરૂ કર્યું. હવે તે વસ્તુ પાછળ નહીં, પણ શાંતિ પાછળ દોડવા લાગ્યા. અને હવે એક સવાલ તમારા માટે, તમે શું રાહ જુઓ છો? ખુશ થવા માટે? પૈસા, સફળતા, કોઈ ખાસ દિવસ, કે પછી તમે આજથી જ ખુશ રહેવાનો નિર્ણય લઈ શકો છો? કારણ કે સત્ય એક જ છે, સૌથી સુખી એ નથી જેની પાસે બધું છે. સૌથી સુખી એ છે જેના ખુશ રહેવામાં આવે છે. જ્યારે તમે નાની નાની વસ્તુઓથી ખુશી શોધવા લાગશો, ત્યારે જીવન આપમેળે સુંદર લાગવા લાગશે. સૂર્યોદય, એક સ્મિત, પરિવાર સાથેનો સમય, આ બધું મફત છે, પણ આપણને જ તેને અવગણીએ છીએ. તો આજે જ એક નાનો નિર્ણય લો. કોઈ મોટો બદલાવ નહીં, ફક્ત વિચાર બદલો, મારે જે છે એ પૂરતું છે, અને વિશ્વાસ રાખો, એ દિવસથી તમે પણ એ ગરીબ માણસ જેટલા જ સુખી બની જશો. જો આ વાત દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયો અહીં સુધી જોયો, એટલે કે એક કામ કરો, હું આજથી ખુશ છું, અને આ વાત કોઈ એક એવા માણસ સુધી જરૂર પહોંચાડજો જેને આ સાંભળવાની સૌથી વધારે જરૂર છે. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. આવા જ સરસ મજાના વિડીયો હું તમારી સમક્ષ અવારનવાર લાવતો રહીશ. જય માતાજી.